સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં જીઓ કંપનીના ટાવરોમાંથી 5G BBU કાર્ડની ચોરી કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ ₹14.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જીઓ ટાવરમાંથી 5G BBU કાર્ડ અને SFPના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના 5 ચોરોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે। ટોળકી પાસેથી 13.10 લાખના 5G BBU રાઉટર 5 SFP નંગ 22 કિંમત ₹19,800, મોબાઈલ 4 ₹40,000, 1 લાખના 2 મોપેડ, ડિસ્મિસ અને ઓડિસી ખોલવાની ચાવી સહિત 14.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે કિંગ, કોસંબા, ઉમરા, અમરોલી અને પુણા પોલીસ સ્ટેશનના રાઉટર ચોરીના 5 ગુનાઓ ઉકેલી નાખ્યા છે। પકડાયેલમાં આરોપીમાં રાજેન્દ્ર વર્મા, પંકજ ભદોરિયા અને રાધા મોહન વર્મા મૂળ એમપીના છે અને સુરતમાં ભાડેથી રહે છે। ત્રિપુટી ટોળકી ભરૂચથી વાપી, વલસાડ સુધી જીઓ અને એરટેલ કંપનીના ટાવરમાં સર્વે કરી નેટવર્ક ઇન્સ્ટોલ કરવાનું અને ટાવરમાં BBU રાઉટર લગાડવા ટેકનિશિયન અને રીગર તરીકે નોકરી કરતા હતા। ટાવરમાં લગાડેલા રાઉટર કિંમતી હોવાથી તે સ્ક્રેપમાં વેચાણ થાય છે। આથી ત્રણેય વેપારીઓને વેચાણ કરવાનું નક્કી કરી ચોરી કરી હતી। ચોરો મોપેડ પર નીકળી બપોરના સમયે લોકોની ભીડ ન હોય તેવા સમયે ટાવર પર જઈ કોમન કી વડે અને સ્ક્રૂડ્રાઈવરથી ખોલી 5G BBU રાઉટર અને SFPની ચોરી કરતા હતા। ચોરીનો સામાન બડેખા ચકલાના મોહમ્મદ અનસને સસ્તા ભાવે વેચી મારતા હતા। સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જીઓ કંપનીના જે મોબાઈલ ટાવર આવેલા છે એની અંદર જે રાઉટર આવે છે સ્પીડ વધારવા માટે, એ રાઉટર તથા એમની ચિપ, આ જો તો BBU રાઉટર અને SFP ચિપ એના ચોરીના બનાવ બનેલ હતા। એને લઈને સુરત શહેરમાં ઉમરા, અમરોલી તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર કિમ, કોસંબામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા હતા। એમને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી। એમને લઈને PSI મૈડા અને એમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી। આ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે PSI મૈડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ લોકો જે ગેંગ આમાં ઇન્વોલ્વ છે એ અગાઉ અને હાલમાં પણ જીઓ કંપનીની અંદર જે ટેકનિશિયન તરીકે કામ કરે છે એ લોકો જ છે તથા આ સ્ક્રેપનો ધંધો કરનાર વ્યક્તિઓ છે એનો માલ લે છે અને આજ રોજ એ લોકો તાપી કિનારે એ લોકો ભેગા થવાના છે અને જે ઉપરોક્ત મુદ્દામાલ ચોર્યો છે એ માલ એમને વેચવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે PSI મૈડા અને એમની ટીમ દ્વારા એમને ડક્કા ઓવારા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। એની અંદર જે મુખ્ય 4 આરોપીઓ છે એની અંદર એક છે રાજેન્દ્ર વર્મા, બીજો છે પંકજ ભદોરિયા, ત્રીજો છે રાધા મોહન વર્મા અને ચોથો આરોપી છે મોહમ્મદ અનસ મલિક। આ મોહમ્મદ અનસ મલિક છે એ આ જે ચિપ છે અને જે રાઉટર છે એ ખરીદનાર છે। 3 મહિના પહેલાં આ લોકોએ પીપોદરા અને કિમ વિસ્તારની અંદરથી ચોરીઓ કરેલ હતી અને એનો જે માલ આવેલો હતો એ આ મોહમ્મદ અનસને વેચેલ હતો। ત્યારબાદ મોહમ્મદ અનસે એમને ફરીવાર ચોરી કરવાનું કહેતા એ લોકો 1/1/2023ના રોજ 1/1/2024ના રોજ ફરી આ લોકો એક્ટિવ થઈ છાપરા ફાટા રોડ, પીપોદરા અને વેલેન્ટાઇન સિનેમા એ લોકો પાછળ જ્યાં જીઓના કંપનીના ટાવર આવેલા છે ત્યાંથી આ BBU રાઉટરની ચોરી કરેલ હતી। આમ એમની પાસેથી સ્પોટ ઉપરથી જે મુદ્દામાલ તથા જે સ્ક્રેપર છે એ મોહમ્મદ અનસ મલિક એના ઘરમાંથી પણ મુદ્દામાલ મળી આવેલ છે। ટોટલ 14 લાખ ઉપરનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આની અંદર જે 5Gના BBU રાઉટર છે એ 5 નંગ છે, SFP નંગ 22 જે ચિપ આવે છે એ છે, ડિસ્મિસ નંગ 2, ચાવી નંગ 3 તથા 2 મોપેડ, એમ મળીને ટોટલ 14,69,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આમાં રાજેન્દ્ર વર્મા, પંકજ ભદોરિયા અને રાધા મોહન વર્મા આ ત્રણેય જીઓ કંપનીના ટેકનિશિયન છે, જ્યારે ચોથો આરોપી છે જે મોહમ્મદ અનસ મલિક એ ભંગારનો ધંધો કરતો હોય છે અને એ માલ ખરીદનાર છે। ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આવા જ એક અન્ય બનાવની અંદર એક પુણા ગામની અંદર પણ ચોરીનો બનાવ બનેલ હતો અને ત્યાંથી પણ BBU રાઉટર અને ચિપની ચોરી થયેલી હતી। સાથે સાથે એમાં પણ હકીકત મળે છે અને આની અંદર એક રવિ દશરથ ઇંગડે એની ધરપકડ કરવામાં આવે છે। આ રવિ ઇંગડે છે એ જીઓ કંપનીની અંદર પહેલાં રીગર તરીકે કામ કરતો હતો,
ત્યારબાદ એને છૂટો કરી દેવામાં આવેલો હતો અને એ બાદ એમને એ જગ્યાએથી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ બીબીઓની ચોરી કરેલ એને પણ અલગ ગુનાની અંદર ધરપકડ કરવામાં આવે છે. આમ આ બધા ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. એની રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને ઘણા બધા અલગ અલગ જગ્યાએ આ લોકો જ્યાં જ્યાં એની મુવમેન્ટ હતી ત્યાં કોઈ ચોરી થયેલ છે કે કેમ એની પણ તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ પ્રમાણેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા? આ છેલ્લા અત્યાર સુધી આપણે 3-4 મહિનાની અંદર જે આને ચોરી કરી છે એ આપણા ધ્યાન ઉપર આવી છે. તેમજ આ લોકો ક્યારથી નોકરીએ લાગ્યા છે અને એની નોકરી લાગવાથી લઈને અત્યાર સુધીની એક્ટિવિટી શું હતી એ તમામ મુદ્દાઓ પર પણ તપાસ ચાલુ છે.